નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. કે મુદ્દો એ છે કે જ્યારે બજેટ આવતું હોય છે તો ત્યારે સૌથી પહેલી એક એમ કહેવાય ને કે નજર એ માત્ર બે સેક્ટર ઉપર જોવા મળતી હોય છે કે આ સેક્ટરમાં અત્યારે તો ફાળવણી કેટલી કરવામાં આવી. અને તે જ અનુસાર જ્યારે આપણે યુનિયન બજેટની વાત કરતા હોય, યુનિયન બજેટમાં સૌથી મહત્ત્વના બે સેક્ટર, એક છે શિક્ષણ અને એક છે આરોગ્ય, એજ્યુકેશન અને હેલ્થકેર. એજ્યુકેશન અને હેલ્થકેરની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે ગયા વર્ષની વાત કરું તો સૌથી વધારે ફાળવણી એ એજ્યુકેશન અને હેલ્થ સેક્ટરમાં જોવા મળી હતી. પણ તેમાં પણ એજ્યુકેશન હેલ્થ સેક્ટરમાં કઈ બાબતોમાં ફાળવણી કરવામાં આવી, આગામી સમયમાં કઈ બાબતોમાં ફાળવણી જરૂરી છે, આજે આપણે તેને લઈને ચર્ચા વિચારણા કરવાની છે. સાથે એક બાબત એ પણ હું આમાં એડ ઓન કરવા માગીશ કે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ કે બધી સમગ્ર ભારતની વાત કરતા હોઈએ, હાયર એજ્યુકેશનમાં હજુ પણ કયા પ્રકારના સુધારણા જરૂરી છે, કઈ જોગવાઈઓ હજુ પણ બાકી છે, હાયર એજ્યુકેશનને લઈને હજુ પણ કયા પ્રકારની વિચારધારાથી આગળ વધવું જોઈએ. અત્યારે એજ્યુકેશનમાં ડિજિટલાઇઝેશન જે લાવવામાં આવ્યું છે, પણ એ ડિજિટલાઇઝેશનને કઈ રીતે અત્યારે તો અમલીકરણ કરવાનું, તેને પ્રોસેસમાં કઈ રીતે મૂકવાનું, તેને લઈને પણ આજે ચર્ચા વિચારણા કરવાની છે. પ્લસ ડૉક્ટરની વાત કરવામાં આવે તો અત્યાર સુધી આરોગ્ય એટલે કે હેલ્થકેર સેક્ટરમાં સૌથી વધારે ફાળવણી તો જોવા મળતી હોય છે, પણ તેની સાથે હજુ પણ ઘણી બધી બાબતો એવી છે કે જે હજુ સુધી પૂર્ણ થઈ નથી. હોસ્પિટલ્સ બનાવી દેવામાં આવતી હોય છે, એટલે ક્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્યાંક સવાલ જોવા મળતા હોય કે ક્યાં પછી અત્યારે તો અમુક જે સાધન સવલતો અત્યારે તો મળતી નથી, તેને લઈને પણ ક્યાંક પ્રશ્નાર્થ જોવા મળતો હોય છે. ત્યારે તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરવાની છે. અને આજે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર નેહા શર્મા કે જેઓ શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર છે, સાથે ડૉક્ટર વસંત પટેલ કે જેઓ સિનિયર ફિઝિશિયન છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નેહાબેન, શરૂઆતમાં આપનાથી કરવા માંગીશ કે જે પ્રમાણે આપણે યુનિયન બજેટ 2026ની વાત કરતા હોય ને ત્યારે 2026ને લઈને આશા અપેક્ષાઓ ઘણી બધી જોવા મળતી હોય છે, અને તેમાં પણ એજ્યુકેશન સેક્ટરની વાત કરીએ તો આ વખતે એજ્યુકેશન સેક્ટરને લઈને બજેટમાં કઈ રીતની એક્સપેક્ટેશન આપના તરફથી જોવા મળી રહી છે? मैडम अनम्यूट प्लीज. 2026 का बजट हमारे सामने आने वाला है और 2025 के बजट के बाद ऐसी एक्सपेक्टेशन है कि जो शिक्षा को बजट में जगह मिलनी चाहिए कि कम से कम 6% टोटल जीडीपी का शिक्षा के लिए अलॉट होना चाहिए. वो उम्मीद है कि इस बार हमारी वित्त मंत्री हमें देंगी. और इसके पीछे एक महत्वपूर्ण दृष्टिकोण ये होना चाहिए कि अब हमें शिक्षा को केवल एक सोशल एक्सपेंडिचर, एक सामाजिक खर्चे के तौर पे नहीं देखना चाहिए, बल्कि इसे हमें अपने राष्ट्रीय इन्वेस्टमेंट कि हम एक हमारे फ्यूचर के लिए, भविष्य के लिए इन्वेस्टमेंट कर रहे हैं, इस प्रकार से देखा जाना चाहिए, ताकि जो माननीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में 2020 में जो नेशनल एजुकेशन पॉलिसी का अनावरण हुआ था, उसे अब अमली जामा पहनाया जा सके. वो एक गाइडलाइन थी, वो एक हमारे सामने एक मार्गदर्शक ब्लूप्रिंट के सामने की तरह रखा गया था. पर ये जो बजट में एलोकेशंस आते हैं, बजट में कितना पैसा एजुकेशन को दिया जाएगा, इससे ये निर्धारित होता है यज्ञ जी कि वो जो पॉलिसी आई है वो एक्चुअली सच में वास्तविकता में इम्प्लीमेंट होगी या नहीं होगी. और इसके लिए बहुत जरूरी है कि कई बढ़ते हुए देशों की तरह से और कई विकसित देशों की तरह से भारत भी अब एजुकेशन को एक इन्वेस्टमेंट के रूप में देखे, ना कि एक खर्चे के रूप में. और इसे राष्ट्रीय रिन्यूअल मिशन जो प्रधानमंत्री ने हमारे समक्ष रखा है, उसके फाउंडेशन के रूप में देखा जाए कि यदि लोग एजुकेटेड नहीं हैं, लोग पढ़े लिखे नहीं हैं,
तो कभी भी देश का कंप्लीट ट्रांसफॉर्मेशन नहीं हो सकता है। और जो हमारा एक एम है कि हम 2030 तक विकसित देशों की श्रेणी में खड़े हों, वो हम नहीं खड़े हो पाएंगे। तो हमारा यही सभी शिक्षाविदों का यही सोचना है कि इस बार 6% जीडीपी का कम से कम शिक्षा को जरूर मिलेगा इस बजट में। બિલકુલ સાચી વાત છે ને એટલા જ માટે અત્યારે એમ તમે એક વાત કહીએ બહુ સાચી કહી કે આ માત્ર સામાજિક ખર્ચ એટલે સોશિયલ એક્સપેન્ડિચર નથી, આ એક ઇન્વેસ્ટમેન્ટ છે કે જે આપણા ભારત દેશ માટે અત્યારે તો ઘણું મહત્વનું છે. કારણ કે જો આગામી સમયમાં યુથ અહીંયાથી કંઈક શીખીને અત્યારે તો જો આગળ જશે, સારું શીખીને જો આગળ જશે તો તે આપણા માટે જ અત્યારે તો ઘણું મહત્વનું જોવા મળતું હોય છે. બિલકુલ સાચી વાત છે આપની. અને તેની સાથે વસંતભાઈ એક મહત્વનો સવાલ આપને પણ, જ્યારે એજ્યુકેશન સેક્ટરને લઈને તો મેડમે બહુ સારી એવી વાત કે ના અત્યારે તો આ પ્રમાણે એલોટમેન્ટ જોઈએ, પણ વસંતભાઈ સાથે સાથે હેલ્થકેર સેક્ટર પણ બહુ મહત્વનું છે. અને મને યાદ છે ત્યાં સુધી, અને આપની સાથે તો મેં છેલ્લા ઘણા વખતથી હું ડિબેટ્સ કરું છું. વસંતભાઈ, આપણે કોવિડ આવ્યો હતો તો ત્યારે આપણે ચર્ચા કરી હતી કે ના હવે હેલ્થકેર સેક્ટરમાં વધારે પડતી જરૂરિયાત જોવા મળી રહી છે અને ત્યાં વધુ પડતું અત્યારે તો એક્સપેન્ડિચર છે અને તેની સાથે સાથે ક્યાંક હજુ પણ વધારે પડતી સવલતો જોઈએ છે. એટલા માટે ક્યાંક વધારો તો થયો આરોગ્ય જે સેક્ટરમાં, પણ તેની સાથે આગામી સમયમાં જ્યારે બજેટ આવી રહ્યું છે, અત્યારના સમયમાં કઈ બાબતોની જરૂરિયાત વધારે પડતી જોવા મળી રહી છે હેલ્થકેર સેક્ટરને લઈને? આપની પ્રતિક્રિયા. હેલ્થકેર સેક્ટરમાં 2.5% ઓફ જીડીપી એ લોકો એલોકેટ કરે છે હમણાં લાસ્ટ યરથી. એ કોવિડ પછી ડે બાય ડે એ લોકોએ ઇન્ક્રીઝ કરવાની વાત કરી કે ભાઈ હવે આ બજેટ આપણે હેલ્થકેર સેક્ટરમાં ઇન્ક્રીઝ કરીશું. એમાંથી એની અંદર સેફ ડ્રિંકિંગ વોટર, સેનિટેશન, હોસ્પિટલ્સ, સર્વિસીસ, રિસર્ચ, આ બધું જ આવી જાય છે. એટલે આ 2.5% એ ઇન્ડિયાના પોપ્યુલેશનની સામે હેલ્થ સેક્ટરમાં આ ગણી શકાય એવું કંઈ છે જ નહીં. બીજી મેડિકલ કોલેજોની વાત કરીએ તો જે ડોક્ટર્સ પોપ્યુલેશન જે રેશિયો છે એ પણ આપણે મેન્ટેન નથી કરી શકતા. અત્યારે દેશમાં 1,28,000 જેટલી મેડિકલમાં MBBS ની સીટ્સ છે, એમાં 60,000 ગવર્મેન્ટ છે, 57,000-58,000 એ પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે. એટલે 50-50% આપણે કહી દઈએ કે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ. તો દેશનો સામાન્ય ગરીબ, આપણા દેશમાં 100 કરોડ પોપ્યુલેશન એવું છે કે જે 5 કિલોના અનાજ ઉપર ડિપેન્ડ છે. ત્યારે જો એ રેશિયો અહીંયા પણ મેડિકલ કોલેજોમાં પણ એ જ રેશિયો મેન્ટેન થવો જોઈએ, પ્રાઇવેટ અને ગવર્મેન્ટ. ત્યારે પ્રાઇવેટાઇઝેશન તરફ સરકારે જે દોટ મૂકી છે એ એજ્યુકેશન હોય કે હેલ્થ હોય, એ મારી દ્રષ્ટિએ ખૂબ જ ચિંતાજનક છે. એક સામાજિક નેતા તરીકે અને એક સમાજ ચિંતક તરીકે આ વિષય મારા માટે તો ખૂબ ચિંતાનો છે કે ગરીબ માણસ આવનારા સમયમાં ભણી જ નહીં શકે. એ પરિસ્થિતિ આવનારા સમયોમાં ચોક્કસ દેખાશે. બીજી વસ્તુ છે કે 2.5% એલોકેશન હોય છે, પણ એકચ્યુઅલીમાં તો એ 1.7 કે 1.8 થી આગળ જઈ નથી શકતા. એટલે આપણે બજેટમાં જેટલું એલોકેશન કરીએ છીએ જીડીપીના, એટલું તમે રિયલમાં બાયફર્કેટ કરીને ત્યાં સુધી પહોંચતું નથી. એટલે સરકારે જો હેલ્થની વાત કરીએ અને જો પ્રજાનું આરોગ્ય સારું હોય તો એ દેશ તંદુરસ્ત દેશ બની શકે. અને જો તંદુરસ્ત હોય, બાળકો તંદુરસ્ત હોય તો એ એજ્યુકેશનમાં પણ સારી રીતે આગળ આવી શકે. અને તો જ જે નરેન્દ્રભાઈનું સપનું છે વિશ્વગુરુ બનવાનું, એ એમનેમ ના બનાય. આપણે ખાલી સૂત્રો આપીએ કે ભાઈ વિશ્વગુરુ ને યશસ્વી ને પ્રશસ્વી ને, એવી રીતે ખાલી સૂત્રોને આપણી આગળ અલંકારિક ભાષાનો ઉપયોગ કરવાથી કશું જ મળતું નથી હોતું. એના માટે પ્રયત્ન કરવો જોઈએ અને પ્રયત્ન સાચી દિશામાં કરવો જોઈએ. તમને મિનિમમ હેલ્થ સેક્ટરમાં 6-7% બજેટ જીડીપી નું હોવું જોઈએ. 6-7% જીડીપી ના હેલ્થ સેક્ટરમાં નાખે
ત્યારે કંઈક થોડું ઘણું ડેવલપમેન્ટ દેખાય. અને જે પબ્લિક સેક્ટર પીપીપી મોડલની વાત કરીએ, સરકારે યોજનાઓ ખૂબ સારી કરી છે કે ભાઈ પીએમજે કાર્ડ છે, આયુષ્માન ભારત જે પીએમજે યોજના છે એમાં 5 લાખ સુધીના, પણ એ 5 લાખમાં જે સારવાર કરવામાં આવે છે એના જે બીમારીઓનું લિસ્ટ છે એ ચેક કરવાની જરૂર છે. અત્યારે સામાન્ય ગરીબ મધ્યમ વર્ગની પ્રજાનું એવરેજ વર્ષનું 20-25% બજેટ એમના રૂટીન હેલ્થ સેક્ટરમાં વપરાઈ જતું હોય છે, જે ડે ટુ ડે, અને જે પીએમજે માં કવર નથી. જી જી જી, બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે અત્યારે તો આરોગ્ય ક્ષેત્રે પણ એ પ્રમાણેના જે કહેવાય કે એના પગલા લેવા બહુ જરૂરી છે. હાયર એજ્યુકેશનને લઈને આપની પ્રતિક્રિયા શું? કારણ કે હાયર એજ્યુકેશન એ સૌથી મહત્વનું અત્યારે તો જોવા મળી રહ્યું છે, તેમાં આપના તરફથી કયા પ્રકારની એક્સપેક્ટેશન છે બજેટમાં? तो यंग भाई, हायर एजुकेशन में अभी केवल 25% एनरोलमेंट होता है. जितने बच्चे हमारे देश में स्कूल्स में से पास आउट होते हैं, स्कूल खत्म करते हैं, उसमें से केवल 25% बच्चे हायर एजुकेशन में एनरोलमेंट करते हैं. और अगर हमें आगे बढ़ना है, हमें अपनी जो हमारी प्रजा है और हमारी सारे सिटीजन्स हैं और देश की इकोनॉमी को आगे ले जाना है, तो ये एनरोलमेंट का रेशियो कम से कम 50% होना ही चाहिए. आप सोचिए कि 25% के लिए भी अभी देश के छोटे गांव में, खेड़े में, तालुका में कॉलेजेस अवेलेबल नहीं है. और अगर हमें उसे 50% तक ले जाना है तो ये तो आज के इंफ्रास्ट्रक्चर में जितने कॉलेजेस हमारे पास हैं, ये बिल्कुल नामुमकिन बात है. जिस तरह से डॉक्टर वसंत साहब बोल रहे थे कि पीपीपी, पब्लिक प्राइवेट पार्टनरशिप आई और एजुकेशन में हम प्राइवेट इंस्टीट्यूशंस को अंदर लेकर आए, लेकिन इसको हमें इस सरकार को इस तरह से नहीं ट्रीट करना चाहिए कि अब ये सारा भार प्राइवेट सेक्टर के ऊपर चला गया है. क्योंकि प्राइवेट सेक्टर का एक नजरिया होता है अब कोई भी इन्वेस्टमेंट करने का, वो कभी भी पिछड़े इलाकों में जाकर स्कूल कॉलेज खोलने का उपक्रम नहीं करेंगे. तो अगर शहरों में और जो अगाड़ी इलाके हैं वहां पर अगर प्राइवेट सेक्टर अपने स्कूल कॉलेजेस लगा रहा है, तो गवर्नमेंट को बजट के थ्रू ये पैसा जो अर्बन क्षेत्र में बच रहा है उसे रूरल भारत की तरफ, ग्रामीण भारत की तरफ लेकर जाना चाहिए, ताकि वहां के जो बच्चे हैं उन्हें अपनी जड़ों से उखड़ के शहरों में आके पढ़ाई नहीं करनी पड़े. क्योंकि ये हम जानते हैं कि अगर बच्चा कोई अपने घर से निकलकर और दूसरी जगह जाकर पढ़ाई करता है तो केवल ट्यूशन फीस का खर्चा नहीं होता है, उसके साथ बहुत सारे दूसरे खर्चे होते हैं. अगर एक बालिका को या एक बालक को अपने घर से निकलकर हॉस्टल में लेके पढ़ाई करनी हो तो शायद जो वो हॉस्टल की फीस है वो बंधन कारक हो जाती है माता पिता के लिए, जिसके कारण चाहते हुए भी वो 12वीं के बाद उन्हें नहीं पढ़ाते हैं. तो मुझे ऐसा लगता है कि सबसे बड़ी जरूरत यह है कि अगर देश को आगे ले जाना है तो हमारे ग्रामीण इलाकों का भी उतना ही हायर एजुकेशन में विकास होना चाहिए जिस तरह से अर्बन इलाकों का या शहरी इलाकों का हो रहा है. दूसरी बात है कि कुछ जो हम आगे बात करेंगे कि कुछ एक समानता आनी चाहिए जो सरकारी अच्छे कॉलेजेस हैं और प्राइवेट अच्छे कॉलेजेस हैं उनके बीच में. आज सरकार की बजट के थ्रू जो सारी ग्रांट्स होती हैं वो केवल कुछ सेंट्रल एलीट इंस्टीट्यूशंस जैसे कि आईआईटी हो गए, ट्रिपल आईआईटी हो गए या ट्रिपल आईटी हो गए या फिर आईआईएम्स हो गए, इनको ही मिलती है. जबकि जो प्राइवेट इंस्टीट्यूशंस वाले हैं उन्होंने मार्केट की दर से इन्वेस्टमेंट कर भागीदारी ली है एजुकेशन में. तो वेल परफॉर्मिंग एजुकेशनल इंस्टीट्यूट्स जो हैं, प्राइवेट इंस्टीट्यूट्स जो कि अच्छा काम कर रहे हैं और जिन्हें गवर्नमेंट की तरफ से
रिकॉग्नाइज किया जा रहा है, उन्हें एक समान दर्जे पर लाकर खड़ा करना चाहिए, ताकि जो हम विकसित भारत के लिए जो प्रयत्न कर सकते हैं वहां पर भी भागीदारी हो। क्योंकि केवल ये कुछ मुट्ठी भर इलीट इंस्टीट्यूशन, सेंट्रल गवर्नमेंट इंस्टीट्यूशन ये काम पूरी तरह से नहीं कर सकते हैं, यहाँ पर प्राइवेट को भागीदारी देनी ही पड़ेगी। બિલકુલ અને સાથે એમ પણ કહેવાય ને કે જ્યારે પ્રાઇવેટ સેક્ટરને આગળ તો વધારવામાં આવી રહ્યું છે, પણ તેની સાથે જો સરકારી જે અત્યારે તો જે પણ કોઈ એજ્યુકેશન સિસ્ટમ છે તેમાં પણ હજુ થોડોક સુધારો વધારો લાવવાની જરૂર છે. અત્યારના સમયમાં દરેક વર્ગ અત્યારે તો પ્રાઇવેટમાં એટલા માટે જતો છે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે અને બધું સારું છે એટલા માટે. એ જ વસ્તુ અત્યારે જો ગવર્મેન્ટમાં પણ આપવામાં આવે તો પણ અત્યારે તમે જે રીતે કહ્યું કે ગ્રામીણ સ્તરે બહુ જ અત્યારે તો સુધારા વધારા જરૂરી છે. એ તો તમે હાયર એજ્યુકેશનની વાત કરી, પણ તેની સાથે જ્યારે પ્રાઇમરી જે સ્કૂલ છે તેમાં પણ અત્યારે તો સુધારા વધારા જરૂરી છે. એટલે જો ગ્રામીણ સ્તરે પણ અત્યારે તો જો પ્રાથમિક ક્ષેત્રે પ્રાથમિકથી લઈને હાયર સેકન્ડરી સુધી અને હાયર એજ્યુકેશન સુધી જો સારામાં સારી સુવિધા આપવામાં આવે તો તેનાથી ફાયદો ઘણો થાય છે. આપને શું લાગી રહ્યું છે નેહાબેન તેના વિશે? यंग भाई, ये आपने बहुत ही सही बात कही कि कोई भी जो बदलाव होता है, सामाजिक बदलाव होता है, वो हमेशा प्राइमरी स्कूल से शुरू होता है। आप अगर चाहें कि एक बच्चा 12वीं के बाद जब हायर एजुकेशन में आए और उसे हम अच्छी शिक्षा दे दें और बदलाव आ जाए, ऐसा नहीं होता है, क्योंकि उसकी जो नींव है, अच्छी पढ़ाई की नींव हमेशा प्राथमिक लेवल पे रखी जाती है। और प्राथमिक शिक्षा के लिए एक बालक बालिका अपने आसपास के इलाके में ही जाता है। तो बहुत सही बात है कि हमें रूरल एरिया में, ग्रामीण एरिया में प्राथमिक विद्यालयों का इंफ्रास्ट्रक्चर भी ठीक करने की जरूरत है। जब मैं इंफ्रास्ट्रक्चर कह रही हूं तो मेरा मतलब केवल कमरे बनाना और बरामदे बनाना से नहीं है। वहां पर जो पढ़ाने के लिए टीचर्स अपॉइंट होते हैं, शिक्षक अपॉइंट होते हैं, उनकी ट्रेनिंग, वहां पर किस तरह के इक्विपमेंट लगाए जाएं, ताकि जो ये डिजिटल डिवाइड है ग्रामीण इलाके के बीच में और हमारे शहरी इलाकों के बीच में, ये कम हो सके। जो शिक्षा हमारे शहरी बच्चों को मिल रही है, उसके जैसी ही शिक्षा वहां पर हमारे ग्रामीण बच्चों को भी मिल सके। जो कहानियां हम शहरी इलाकों में बच्चों के आगे आने की सुनते हैं, वो हमारे गली मोहल्ले जो ग्रामीण इलाकों में है वहां से भी सुनी जानी चाहिए। जब हमारे क्रिकेटर्स ग्रामीण इलाके से आ सकते हैं, तो हमारे अच्छे रिसर्चर्स, हमारे अच्छे पढ़ने वाले, हमारे अच्छे वैज्ञानिक, हमारे अच्छे इंजीनियर्स, वो ग्रामीण इलाकों से क्यों नहीं आ सकते हैं? ये सारी इंफ्रास्ट्रक्चर की बात है। બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે તમે જે કહ્યું બહુ સાચી વાત છે કે આપણે માત્ર શહેરી વિસ્તારને અત્યારે તો જે ને પેલું વધારે પડતું પ્રમોટ કરીએ છીએ, પણ તેની સાથે ગ્રામીણમાં પણ કરવું બહુ જરૂરી છે. વસંતભાઈ, ગામડાઓમાં અને ટિયર 2 શહેરોમાં અત્યારે પણ ઘણી બધી જગ્યાએ જે સુવિધાઓને લઈને ક્યાંક અભાવ જોવા મળતો હોય છે, તો શું લાગે છે કે આ વખતના જે બજેટ છે તેમાં હવે એ તમામ બાબતોમાં થોડો ઘણો સુધાર લાવવો જોઈએ? તેમ આરોગ્યને લઈને જે 2.5% તમે વાત તો કહી, પણ તેને યોગ્ય રીતે તેનો ઉપયોગ અત્યારે તો થવો બહુ જરૂરી છે. કારણ કે ઘણી બધી જગ્યાએ ચાલો સિવિલ હોસ્પિટલ્સ ને બધું હોય છે, એમાં કોઈ ના નહીં, પણ હજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે અને સાથે સાથે અમુક જે સીટી સ્કેનના મશીન હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે તો મશીનરી હોય તે પણ ક્યાંક ઉપલબ્ધ નથી હોતી. તો તે સુવિધા વધારવા માટે પણ આ વખતે ક્યાંક બજેટમાં પ્રાવધાન કરવામાં આવે તો તે પણ ઘણું સારી એવી બાબત છે. શું કહેશો આપ તેને લઈને? પણ નેહાબેનની વાત સાથે હું એગ્રી છું, કારણ કે જે બજેટ એજ્યુકેશનની વાત કરીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, એમાં ખૂબ ઓછું વપરાતું હોય છે. સરકાર આમાં લીડરનું વિઝન હોવું જોઈએ, જરૂરી છે. કોઈ પણ મુખ્યમંત્રી કે વડાપ્રધાનનું એ વિઝનરી હોવા જોઈએ કે એના રાજ્યમાં કોઈ કંપનીને સેઝના બેનિફિટ્સ આપે છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના, એમાં જીએસટીમાં કે વેટમાં કે ઇન્કમ ટેક્સમાં એને બાદબાકી મળે, માફી મળે, સરકારી જમીન એને ટોકનના ભાવ રૂપમાં આપી દે લોકો વર્ષો સુધીના ડીલ સાથે. ત્યારે આવી કંપનીઓ પાસે જે તે વિસ્તારમાં પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશન અને હેલ્થ
એની રિસ્પોન્સિબિલિટી આવી કંપનીને એ લોકોએ આપવી જોઈએ, કારણ કે કંપનીને એ લોકો ખૂબ મોટા પ્રમાણમાં, આપણે હમણાં સાણંદમાં 20,000 કરોડ રૂપિયાનો ફાયદો ટાટાને નેનો પ્રોજેક્ટમાં કરી આપ્યો હતો સરકારે. તો ટાટા પાસે સરકારે ગુજરાતમાં સાણંદ જિલ્લાની આજુબાજુમાં કેટલું હેલ્થ અને એજ્યુકેશનનું કાઉન્ટર્સ ગેરંટી લીધી કે નહીં? એટલે આ બધી વસ્તુ એક સરકારને વિઝનમાં હોવું જોઈએ, લીડર જે હોય એને. હવે તમે અત્યારે જોશો તો સાંસદ ક્રિકેટ મેચ ચાલે ને સાંસદ ધારાસભ્યો ક્રિકેટ રમે છે. હવે આ પરિસ્થિતિ આપણા રાજ્યની ને દેશની હોય કે ભાઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ દિવસ જાહેરબાઈને હેલ્થ માટે શું કરવું, હેલ્થ માટે કેટલું બજેટ રાખવું, શિક્ષણ માટે શું કરવું, એવા આપણા શિક્ષણ મંત્રી કે આરોગ્ય મંત્રીએ જાહેરમાં પબ્લિક પ્લેટફોર્મમાં આવીને એમણે આ ડિસ્કસ કરવું જોઈએ, અમારા જેવા જેટલા લોકો પણ હોય એમની સાથે. તો એમને કંઈક ઇનપુટ્સ મળે અને એ લોકો ડિઝાઇન કરી શકે કે ભાઈ આપણે આવનારા સમયમાં ગુજરાત રાજ્યનું આરોગ્યનું બજેટ છે કે દેશનું આરોગ્યનું બજેટ છે ને એજ્યુકેશનનું બજેટ છે, તો એમાં આપણે કઈ રીતે પ્રજાની સુખાકારી માટે કાર્ય કરી શકીએ. એવું તો કોઈ ઇનિશિયેટિવ કે લીધું નથી. વિદેશમાં ભારતની બીજા દેશોમાં જે સમૃદ્ધ દેશો છે એમાં ચૂંટણી પાછળ આટલા મોટા લાખો માણસો ભેગા કરવાના, તંબુ બાંધવાના અને આટલી હજારો બસોમાં માણસો ભરીને લાવવાના, એવા. વસંતભાઈ, આપણે જ્યારે મેડિકલની વાત કરું તો આપણે જે પ્રમાણે મેં પૂછ્યું આપને કે હજુ પણ સુવિધાનો અભાવ ક્યાંક જોવા મળતો હોય છે, તો શું તેને લઈને પણ અત્યારે તો કાર્ય કરવું જોઈએ? ચોક્કસ. એમાં શું છે કે ઘણી જગ્યાએ MRI CT સ્કેન મશીન આવી ગયા છે, પણ એને હેન્ડલ કરવા વાળો ટેકનિકલ સ્ટાફ અવેલેબલ નથી. હવે એ સ્ટાફ અવેલેબલ છે તો તમે એને ફિક્સ પગારમાં રાખવાની વાત કરો છો અને 11 મહિનાના કોન્ટ્રાક્ટમાં. હવે તમે દાહોદ કે પંચમહાલમાં MRI મશીન કે CT સ્કેન મશીન ચલાવવા માટે ટેકનિકલ પર્સનને તમે એમ કહો કે ભાઈ તને 11 મહિનાની ફિક્સ પગારની નોકરી મળશે, તો એ અમદાવાદ, બરોડા, સુરત છોડી દાહોદ શું કરવા જાય? એને પૂરા પગારની નોકરી મળતી હોય તો જાય. અને જ્યારે શોષણ થાય કર્મચારીનું ત્યારે એ પૂરી એનું કાર્યદક્ષતા અને કર્મયોગી એ કર્મચારી ક્યારેય ના નીવડે. કોઈ પણ ભૂખ્યા પેટે તો કેટલી ભક્તિ કરી શકે? એટલે જે આ ફિક્સ પગાર અને જે બોન્ડેડ લેબર જેવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે એના વિશે સરકારે ચોક્કસ વિચારવું જોઈએ. તમે એ લોકોને પૂરતો પગાર આપો અને એની સામે પૂરતું કામ લો. એ સિસ્ટમ તમારી પ્રાઇવેટ ફર્મ હોય અથવા તો કોઈ NGO હોય અથવા તો કોઈ પોલિટિકલ પાર્ટી હોય, બધા જ પોતાના કાર્યકર્તાઓ પાસે કામ લે છે જ. તો તમે સરકારી કર્મચારીઓ જે છે એને પૂરતો પગાર આપો તો મારી દ્રષ્ટિએ સારી રીતે કામ ચોક્કસ કરશે. અને દવાઓ અને સારવાર ઘટાડવા માટે પણ કોઈ નવી નીતિ આવી શકે છે? યજ્ઞભાઈ, દવાઓનો ખર્ચો ખૂબ જ ઓવરબર્ડન છે. સરકારે એક જ લીટીમાં એક જ ઓર્ડિનન્સ કાઢવાની અથવા તો બજેટ ઠરાવ પસાર કરવાની જરૂર છે કે બધી જ ડ્રગ સિવાય કે જે નવી રિસર્ચ થઈ હોય એમાં રોયલ્ટી આપવાની હોય કે પેટન્ટ હોય, પણ એ પણ ભારત દેશની કંપની હોય તો એને ડ્રગ પ્રાઇસ કંટ્રોલ એક્ટમાં લાવી દે તો મારી દ્રષ્ટિએ જે દવાઓનું બર્ડન છે, જે ફાર્માસ્યુટિકલ કંપનીઓના 500 થી 1000% માર્જિન હોય છે, એ બધા 20% માર્જિનમાં લાવી દો તો કરોડો રૂપિયા સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાના કરોડો રૂપિયામાં બચી શકે છે. ઓકે જી, નેહાબેન, ક્લાસ 10 ફાઇનલ સવાલ. સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરને લઈને આપનું શું માનવું છે કે અત્યારના સમયમાં તેની ઉપર પણ કઈ રીતનું ફોકસ આવવું જરૂરી છે? કારણ કે એજ્યુકેશનની વાત કરો તો પણ એજ્યુકેશનની સાથે સાથે સ્કિલ બેઝડ જો પ્રોગ્રામ ઉપર અત્યારે તો વધુ પડતું મહત્વ આપવામાં આવે તો તે પણ ઘણું મહત્વનું છે. થોડું શોર્ટમાં કહેજો પ્લીઝ. स्किल डेवलपमेंट की जरूरत है, इससे कोई भी इनकार नहीं कर सकता है, क्योंकि अगर हमें विकसित भारत की तरफ बढ़ना है सच में,
तो नई स्किल्स की जरूरत है। लेकिन मेरा ये मानना है यज्ञ भाई कि ये ना आइडेंटिफाइड स्किल्स होनी चाहिए। जैसे वर्ल्ड इकोनॉमिक फोरम हर साल बताता है कि आगे के लिए, इस साल के लिए कौन सी स्किल्स जरूरी होंगी, उस तरह से हमारे यहाँ पर भी सरकारी रिसर्च के थ्रू ये बताया जाना चाहिए कि कौन सी स्किल्स इंपॉर्टेंट है, जिनके ऊपर शैक्षणिक संस्थाओं को अपना फोकस रखना चाहिए। एक छोटी शैक्षणिक संस्था जो गांव में चल रही है या किसी शहर के कोने में चल रही है, उसके पास इतनी कैपेबिलिटी नहीं है कि वो अपने आप सोच सके कि क्या स्किल्स हम दें। तो जो उसके डायरेक्टर को, प्रिंसिपल को समझ में आता है वो हम इम्पार्ट करते हैं अपने स्टूडेंट्स को, लेकिन इससे नेशनल मिशन कभी भी पूरा नहीं होता है। दूसरी बात है कि इसके लिए हमें इंफ्रास्ट्रक्चर चाहिए। अब देखिए हमारे यहाँ पर CSR की पॉलिसी जो है उसको इस तरह से हमारी बजट में उसको इस तरह से सुविधा दी जानी चाहिए कि जो हमारी इंडस्ट्री है वो हमारे स्कूल्स और कॉलेजेस में लेबोरेटरीज बना सके और वो अपने CSR के अंडर इसका खर्चा कर सके। आज ये सुविधा हमारी इंडस्ट्रीज को अवेलेबल नहीं है कि उनका जो फंड वो हमें देते हैं वो CSR में गिना जाए, जबकि 2% CSR इज नेसेसरी। जी, स्कूल कॉलेजेस के पास में ये अवेलेबल नहीं, वो मैन पावर, ट्रेन मैन पावर अवेलेबल नहीं है जो इन स्किल्स को दे सके। तो GST के ऊपर, इन अलाइड सर्विसेज के ऊपर GST का को कम करने का या उसे वेव ऑफ करने का ध्यान गवर्नमेंट को जरूर देना चाहिए इस बजट में। બિલકુલ બિલકુલ દર્શક મિત્રો, જ્યારે બે મહત્વના જે સેક્ટર શિક્ષણ અને આરોગ્ય તેને લઈને જે ચર્ચા વિચારણા તો કરી કે મેડમ એક બહુ સાચી વાત કે એને સોશિયલ એક્સપેન્ડિચર નહીં પરંતુ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ તરીકે અત્યારે તો જોવું જરૂરી છે। અને જે પ્રમાણે અત્યારે તો વાત હેલ્થ સેક્ટરને પણ જે કહેવામાં આવી કે જે અમુક દવાઓ છે અત્યારે હાલ તો જો તેના માટે પણ એક નિયમ બનાવવામાં આવે તો જે સારવાર ખર્ચ અને જે દવાઓનો ખર્ચ છે તે પણ અત્યારે તો ઘટી જાય, તે પણ અત્યારે સામાન્ય જનતા માટે ઘણું ફાયદારૂપ સાબિત થઈ શકે છે। ત્યારે જોવાનું એ રહ્યું કે હેલ્થ સેક્ટર અને એજ્યુકેશન સેક્ટરને લઈને ચર્ચાઓ તો ઘણી બધી સારી એવી જોવા મળી। હવે આગામી સમયમાં બજેટ અત્યારે તેને લઈને કઈ રીતનું એલોટ કરવામાં આવે છે। નેહાબેન અને વસંતભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે। થેન્ક યુ સો મચ। તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે નમસ્કાર।